વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા સંગઠન આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ઋષિકેશભાઈ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પેટર્ન અને પ્રમુખ શ્રી આરપી પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ પટેલ, શ્રી પ્રહલાદભાઈ પટેલ, ડીએન ગોલ, શ્રી વાડીભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જનરલ સેક્રેટરી શ્રી રૂપેશભાઈ પટેલ, ખજાનચી શ્રી કાંતિભાઈ પટેલ, શ્રી સોમભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, યુવા સંગઠનના ચેરમેન શ્રી જીતુભાઈ પટેલ, મહિલા સંગઠનના ચેરપર્સન ડોક્ટર રૂપલબેન પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય ઉમિયા. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળ મોદી 3.0માં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ગતિથી આગળ વધી રહ્યું છે. વિશ્વના ઉદ્યોગકારો અને રોકાણકારોના ભારત પરનો ભરોસો દિવસે દિવસે વધતો જાય છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ સાકાર થઈ રહ્યું છે. આપણી આવી વૈશ્વિક પ્રગતિ અને મોટા રોકાણના પાયામાં શાંતિ, સલામતી અને સુદૃઢ સુરક્ષા રહેલા છે. આપણા લોકલાડીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં આંતરિક સુરક્ષા સલામતીની ઉપસ્થિતિ સંગીન બની છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમી યુવા શક્તિને પણ હવે વિકાસના અસીમ અવસરો મળ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન એનું જીવંત ઉદાહરણ છે. આ ફાઉન્ડેશન દ્વારા આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રીય ચેતનાના અભિયાન આ મંત્ર સાથે જે કાર્ય થઈ રહ્યા છે તે શ્રી વડાપ્રધાન શ્રીના વિઝન સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્ર સાથે સુસંગત છે. 504 ફૂટ ઊંચું જગતજનની માં ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું મંદિર એકતા અને સંસ્કૃતિનું પ્રતીક છે. શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, રમતગમત, મહિલા સશક્તિકરણ જેવી અનેકવિધ પ્રવૃત્તિ અવિરતપણે અહીં ચાલી રહી છે તે પણ અભિનંદનને પાત્ર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિશ્વભરના યુવા બિઝનેસમેનો એક મંચ પર લાવવાનો આજનો ભગીરથ પ્રયાસ પણ ખૂબ આવકારદાયક છે. વિદેશથી આવેલા યુવાન મિત્રોને આ અવસર હું એટલું જ કહીશ કે આપણે સૌ સરદાર સાહેબના વારસદારો છીએ. સરદાર સાહેબે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે અને શ્રી મોદી સાહેબ અને અમિતભાઈએ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની દિશા આપી છે. ગુજરાતને તો આવા વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા 2.5 દાયકાથી મળી રહ્યો છે. મોદી સાહેબે વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવીને રાજ્યના વિકાસને વર્લ્ડ મેપ પર ચમકાવ્યું છે. વાઇબ્રન્ટની ઉત્તરોત્તર સફળતાને કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને અનેક ક્ષેત્રોમાં નંબર 1 બન્યું છે. અત્યારે ગુજરાતમાં મોદી સાહેબના સુશાસન કાળથી 1250% વધારા સાથે માથાદીઠ આવક 3,22,492 થઈ છે. જીએસડીપીમાં પાછલા 24 વર્ષમાં આપણે 1.23 લાખ કરોડથી વધીને 22.3 લાખ કરોડ સુધી પહોંચ્યા છીએ. એટલું જ નહીં, બજેટની સાઇઝ પણ આ સમયગાળામાં 36,000 કરોડથી વધીને 3.70 લાખ કરોડ થઈ છે. રાજ્યમાં 2001-2માં 1.85 લાખ એમએસએમઈ હતા જે આજે વધીને 27.9 લાખ થયા છે અને આ સેક્ટર રોજગારીની વધુ તકો પૂરી પાડી રહ્યું છે. દેશમાં કુલ જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 8.2% છે. કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન
17% છે. ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ હબ છે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે. છેલ્લા 4 વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત નંબર 1 છે. મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી ગુજરાતની આ નંબર 1 પોઝિશનને બેલેન્સ્ડ રિજિયોનલ ગ્રોથથી આગળ ધપાવવાનો આપણો નિર્ધાર છે. સ્થાનિક અર્થતંત્રને વેગ મળે, સ્થાનિક ઉત્પાદન વધે, રોજગારીનું સર્જન થાય, તે માટે આપણે 4 રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. અહીં ઉપસ્થિત આપ સૌ યુવા ઉદ્યોગ સાહસિકોને રાજકોટ ખાતે 11 જાન્યુઆરી યોજાનારી રિજિયનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ભાગ લેવાનું હું નિમંત્રણ આપું છું. શ્રી મોદી સાહેબના વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના મંત્રને સાર્થક કરીને રિજિયનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સને સફળતા અપાવવામાં આપ યુવાન બિઝનેસ મહાસંમેલન દિશાદર્શક બનશે એ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.